નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર। ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન। તો સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામે ચંદનજી ઠાકોરનું વાસ્તે ગાસ્તે ઉમળકાભેર કરાયું સામૈયું। પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું વિવાદિત નિવેદન આવ્યું સામે। सांसदनी ग्रांट में टकावारी बाबते आप्યું विवादित निवेदन। तो शू अन्य सांसदों पोतानी ग्रांट फाळवणी मांथी लेता हशे टकावारी? तो हवे जोईशुं आजना समाचार विगतवार। पाटण लोकसभा बेठकना कोंग्रेसना उमेदवार चंदनजी ठाकोर जिल्लाना ग्राम्य विस्तारोमां તેમના ચૂંટણી પ્રચાર પ્રવાસ અંતર્ગત લોક સંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે। ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે અને ચંદનજી તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈના નારા ગૂંજી રહ્યા છે। આ વખતે પાટણ લોકસભા બેઠકમાં પંજાને મત આપી ચંદનજીને વિજેતા બનાવીને સંસદ સભ્ય તરીકે દિલ્હી મોકલવા સૌ કોઈમાં ઉત્સુકતા અને ઉમળકો જોવા મળી રહ્યો છે। લોકો પણ હવે છેલ્લા 10 વર્ષમાં ભાજપમાંથી ચૂંટીને મોકલેલા બે સાંસદોની નબળી કામગીરી જોયા બાદ હવે 2024ની ચૂંટણીમાં પરિવર્તન ઝંખી રહ્યા છે। આ વખતે હવે લોકોનો મૂડ બદલાયો છે। પાટણ બેઠક પર સ્થાનિક ઉમેદવારો એવા સેવાભાવી અને જાગૃત સરળ પ્રજાવત્સલ્ય અને કર્મઠ આગેવાન ચંદનજી ઠાકોરને વિજેતા બનાવવા ગામે ગામથી પ્રજાનો સૂર વ્યક્ત થઈ રહ્યો છે। ચંદનજી ઠાકોરે તેમના ચૂંટણી પ્રચાર પ્રવાસ અંતર્ગત આજે સિદ્ધપુર તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ ગ્રામ સભાઓ કરી હતી અને કોંગ્રેસના પંજાને મત આપી જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી। સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામે ચંદનજી ઠાકોરનું વાસ્તે ગાસ્તે ઉમળકાભેર સામૈયું અને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત તાલુકાના ઘુમ્મડ ગામે પણ ગ્રામજનો દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ઉત્સાહભેર આવકાર આપીને તેમના પ્રત્યે સમર્થન વ્યક્ત કરી કોંગ્રેસના પંજાને વિજેતા બનાવવા સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી। સિદ્ધપુર તાલુકાના ગુમા ગામે લોકોમાં ચંદનજી ઠાકોર પ્રત્યે અપાર પ્રેમ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। ગ્રામજનો દ્વારા આ ચૂંટણીમાં કોઈપણ ભોગે ચંદનજીને વધુમાં વધુ મતો મળે અને તેઓ વિજેતા બને તે માટે ગામના તમામ બૂથની જવાબદારી ગ્રામજનોએ જાતે ઉપાડીને બૂથનો તમામ ખર્ચ પણ અમે કરીશું એવી જાહેરાત કરી હતી અને તેમને વિજેતા બનાવવા ગ્રામજનોએ રણકાર વ્યક્ત કર્યો હતો। ચંદનજી ઠાકોર ગ્રામજનોની આવી લાગણી પ્રેમ અને ભાવના જોઈને ભાવ વિભોર બન્યા હતા। ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રવાસ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય ભરતજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વધુજી ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને ગામના સ્થાનિક સામાજિક આગેવાનો ગ્રામજનો જોડાયા હતા। આસ્થાનું મારા રબારી ભાઈઓ બેઠા છે એટલે મારે કહેવું છે, રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર समग्र मालधारी समाज जे नाम थी जीते छे वो वाणीनाथ मंदिर तरफ खाते छे। त्या एमनी प्रतिष्ठा अने शिव यात्रा पाटण खाते आवी त्यारे आपड़ा लोक लाडीला भामाशा उम्मीदवारे 1,51,000 रुपया वाणीनाथ मंदिर में आप्या। तो अपना समाजना भाईओं ने पहली विनंती करूँ छूँ कि चालू एमपी हूँ कोई टीका नहीं करतो पण चालू एमपी भरतसिंह भाई ए प्रसंग में वाणीनाथना मंदिरे दर्शन करवा नता आया। पैसा आपवानी वात तो एक बाजू तो वधारे नहीं कहूँ, समाज तो कामे लागी जशे पण बीजी हर समाज साथे छे। रबारी समाजना अमारू आ 5 गामोनुं
નેંદરોડા ગામ એ રબારી સમાજ પટેલ સમાજનો હબ છે. તો હબથી શરૂઆત કરીએ. ગામે ગામ રબારી સમાજના આપણા હગાવાલામાં કીજીએ કે જ્યાં આપણો ગુરુ એની સાથે આપણે આપણા વાળીનાથના મહંત પણ ચંદનજીને આશીર્વાદ આપ્યા છે, એમની સાથે છે. અને મારો સમાજ પણ કચકચાઈને આ વખતે આ સમાજ ચંદનજી સાથે છે. ફાગણ સુદ પૂનમ ધૂળેટીના પવિત્ર પર્વના દિવસે પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર તેમના માદરે વતન સુજનીપુર ગામ ખાતે રામજી મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કર્યા બાદ ગામમાં પ્રથમ ચૂંટણી સભા યોજીને વિધિવત રીતે ચૂંટણી સભા અને ચૂંટણી પ્રચાર કાર્યનો મંગલ પ્રારંભ કર્યો હતો. સુજનીપુર ગામ ખાતે પહોંચેલા ચંદનજી ઠાકોરનું ગામના ગોદરેથી ડીજે અને સંગીતના સૂરો સાથે ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વતનના ગામમાં પહોંચેલા ગામના પનોતા પુત્ર ચંદનજી ઠાકોર અને ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલને ગ્રામજનો દ્વારા ઘોડા પર બેસાડીને વાસ્તે ગાસ્તે ભવ્ય સામૈયું કરી ગામના રામજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતા. ગામની કુવાસી દીકરીઓએ માથે કળશ સાથે તેઓનું ભવ્ય સામૈયું કર્યું હતું. સમગ્ર ગ્રામજનોનો ઉમળકો આવકાર, સન્માન અને પ્રેમભાવ નિહાળીને ચંદનજી ભાવ વિભોર બન્યા હતા. આ પ્રસંગે સમગ્ર સુજનીપુર ગામના આગેવાનો અને તમામ ગ્રામજનો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરને સમગ્ર ગામનું ગૌરવ લેખાવી ચૂંટણીમાં તન મન ધનથી તેમની પડખે રહીને તેમને જંગી મતોથી વિજેતા બનાવવા, સહયોગી બનાવવા એક સૂર વ્યક્ત કરાયો હતો. સુજનીપુર ખાતે ચૂંટણી જાહેર સભામાં ઉપસ્થિત પાટણના એક્ટિવ ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ચંદનજીએ તેમની પ્રથમ ચૂંટણી સભાનો પ્રારંભ સુજનીપુર ગામથી કર્યો છે. સમગ્ર ગ્રામ એકમત થઈને હાથ ઊંચા કરીને એમને સપોર્ટ કરવાની ખાતરી આપવા ઉપરાંત આજુબાજુના ગામોમાં પણ તેમના માટે પ્રચાર પ્રસાર કરવાની વાત કરી છે. સમગ્ર ગ્રામજનોનો ચંદનજી પ્રત્યે અપાર પ્રેમ છે. ગામના વડીલો, યુવાનો અને ગ્રામજનોની મહેનત આ ચૂંટણીમાં અવશ્ય રંગ લાવશે અને ધૂળેટીનો રંગ જામ્યો છે એવો જ રંગ આ જંગનો લોકસભાની ચૂંટણીમાં પણ જામશે એમ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું. સુજનીપુર ગામ ખાતેથી આજની પ્રથમ ચૂંટણી જાહેર સભામાં લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર, ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સહિત ગામના સમગ્ર સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ચંદનજીને વિજેતા બનાવવા એક સૂર વ્યક્ત કર્યો હતો. આજે સુજનીપુર ગામથી લોકસભાની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આજે ધૂળેટીના રંગો સાથે રંગી અને આજે સાંજના જે સુજનીપુર ગામથી શ્રી ગણેશ કર્યા છે. ખૂબ ખૂબ અતિ પ્રેમ, અતિ વિશ્વાસ સાથે નીકળ્યો છું અને આપ પહેલી મારી મિટિંગ જોઈ શકો છો. જે મિટિંગમાં મને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. મને ઘોડાથી સ્વાગત કર્યું, શાલથી સ્વાગત કર્યું અને મને ઘોડે ચડાવીને મારા ઠાકોરજી સુધી મને પહોંચાડી અને આ ગામે સમગ્ર ગામના લોકોએ 18 આલમના લોકોએ એક સહેમત લીધી છે કે આવો ચંદનજીભાઈ તમને જંગી બહુમતીથી જીતાડીશું. અમારું ગામ છે, આ ગામમાંથી જંગી મતોથી જીતાડીને તમને દિલ્હી પહોંચાડીશું. સમગ્ર ગામ એક થયું છે, હર ઉલ્લાસ થઈ ગયો છે. દરેકને જીભમાં એક ગામ છે કે અમારો ભાઈ ચંદન, અમારો દીકરો ચંદન દિલ્હી સુધી પહોંચે એવી સૌના પણ નેમ થઈ છે અને આવવાવાળા સમયમાં સરસ એવું મતદાન થશે. સરસ એવા કાર્યકરોની મિલન થયું છે અને બધા જ સમગ્ર ટીમ સાથે અમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છીએ. આજે પાટણ લોકસભાના ઉમેદવાર અમારા સાથી મિત્ર પૂર્વ ધારાસભ્ય ચંદનજીની ચૂંટણી સભાની પ્રથમ શરૂઆત એ એમના પોતાના ગામ સુજનીપુરથી કરી છે. તમે જોયું કે પ્રથમ સભાની અંદર જ ગામ લોકોએ એક થઈ એમને આર્થિક સહાય તો કરી જ છે, પરંતુ આજે માતાજીના પ્રાંગણની અંદર, રામજી મંદિરના પ્રાંગણની સામે લોકોએ હાથ ઊંચા કરી અને એકમત થઈ આજુબાજુના વિસ્તારની અંદર, આજુબાજુના ગામોમાં, સગાવાલાની અંદર પણ મદદ કરી અને ચંદનજીને જીતાડી ગામનું ગૌરવ વધારવાની વાત કરી છે. એ અને આજે મોટી સંખ્યાની અંદર જોઈ જે રીતે ચંદનજીની સાથે સાથે મને પણ ઘોડા ઉપર બેસાડી અને ભવ્ય સ્વાગત કર્યું, એ જ બતાવે છે કે જે રીતે ચંદનજી પ્રત્યે ગામનો પ્રેમ છે અને ગામના લોકોની, ગામના વડીલોની, યુવાનોની જે મહેનત છે એ આગામી સમયની અંદર રંગ લાવશે અને આજે ધૂળેટીનો જે રંગ જામ્યો છે અને એવો રંગ આવતા સમયની અંદર પાટણ લોકસભાનો જામવાનો છે. મેં કહ્યું
કે રામ અને રાવણનું યુદ્ધ થયું. આપણે રામજી મંદિરના પ્રાંગણની અંદર બેઠા છીએ. રામની સામાન્ય સેના હતી, વાનર સેના હતી, એમની જોડે શસ્ત્રો નહોતા અને લંકા એ સોનાની હતી, એનું તાલીમ પામેલું સૈન્ય હતું. પણ એ સૈન્યની સામે રામનો વિજય થયો. એટલા માટે થયો કે રાવણના ભાઈ વિભીષણ એ રામની જોડે હતા. કહેવાનો મતલબ હતો કે ગામના લોકો જ્યારે ચંદનજી ઉમેદવાર છે ત્યારે ગામના દરેક લોકોએ ચંદનજીને ભાઈ બની અને ચંદનજીને મહેનત કરવી જોઈએ, સામેના પક્ષમાં જવું જોઈએ નહીં. ગામના દીકરા તરીકે ગામને ગૌરવ હોવું જોઈએ કે ગામનો એક દીકરો આગામી સમયની અંદર લોકસભાનો સભ્ય બનવા જઈ રહ્યો છે. ચંદનજીની સાથે સાથે ગામનું પણ ગૌરવ વધવાનું છે. એટલા માટે મેં આ વાત કરી છે. લોકસભાની ચૂંટણીઓ 7 તબક્કાઓમાં યોજવા જઈ રહી છે, ત્યારે ગુજરાતની ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેને લઈ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર વેગવંતુ બનાવાયું છે. ત્યારે ભાજપમાંથી પરત ફરેલ રાજપુર તાલુકા પંચાયતના સદસ્ય મોતીભાઈ દેસાઈ સબોસણવાળા 50 કરતાં વધારે કાર્યકર્તાઓ સાથે પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલની સાથે વિધિવત રીતે ઘર વાપસી કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર, કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ભરતભાઈ ભાટિયા, કોંગ્રેસ તાલુકા પંચાયતના ડેલિગેટ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આમ પાટણ વિધાનસભા સમયે કોંગ્રેસમાંથી ભાજપનું ભગવો ધારણ કરનારા 50 જેટલા કાર્યકર્તાઓએ ફરી ઘર વાપસી કરી પાટણ કોંગ્રેસ લોકસભાનો ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા આહ્વાન પણ કર્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા બીજા તબક્કામાં સ્નાતક સેમિસ્ટર 4ની પરીક્ષાઓ બુધવારથી શરૂ થશે, જેમાં ઉત્તર ગુજરાતના 120 પરીક્ષા સેન્ટર ઉપર અંદાજે 50,000 છાત્રો પરીક્ષાઓ આપશે. યુનિવર્સિટી દ્વારા માર્ચ-જૂનની વાર્ષિક પરીક્ષાઓ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થતાં હવે બુધવારથી બીજા તબક્કાઓની પરીક્ષાઓનો આરંભ થશે, જેમાં સેમિસ્ટર 4ના BA, BCom, BScની સહિતના વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાઓ યોજાશે, જેમાં પરીક્ષા વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના સેમિસ્ટર 4ના 50,000 વિદ્યાર્થીઓ 120 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપશે. આ પરીક્ષામાં યુનિવર્સિટી દ્વારા સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન સાથે સેન્ટ્રલ એસેસમેન્ટ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામ ઝડપથી આવશે, તેમ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના વડા નિયામક ડૉક્ટર મિતુલ ડેડિયાએ જણાવ્યું હતું. મહેસાણા લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલને જાહેર કરાતા મહેસાણા સહિત પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદ અને ઉમંગ છવાયો છે. ત્યારે મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ તેમજ પાટણ નગરપાલિકાના નગરસેવક મનોજભાઈ પટેલની આગેવાની હેઠળ પાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ, પૂર્વ ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ, પાટણ નગરપાલિકાના દંડક મનોજભાઈ પટેલ, નગરસેવક બિપિનભાઈ સોલંકી, રમેશભાઈ પટેલ, ભાજપ મહિલા મોરચાના મંત્રી સાધનાબેન પરમાર, રોહિતભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને નગરપાલિકાના કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નગરજનોની ઉપસ્થિતિ વચ્ચે શહેરના બગવાડા દરવાજા ખાતે ફટાકડાની આતિશબાજી કરી હરિભાઈ પટેલના વિજયનો કામના સાથે ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજય બને છે તેવો જયઘોષ કરી સમગ્ર વાતાવરણને કેસરિયા રંગે રંગ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણાની લોકસભાની સીટ 2 દિવસ પહેલાં જે જાહેર થઈ છે એમાં હરિભાઈ પટેલના આ વખતે ટિકિટ આપવામાં આવી છે, એની મને ખૂબ ખુશી છે. પાટણના અનેક કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છે, કારણ કે જ્યારે પાટણ અને મહેસાણા એ બે ભેગું હતું ત્યારે મેં અને પાટણના અનેક કાર્યકર્તાઓએ હરિભાઈ સાથે કામ કર્યું છે. એવા પાયાના કાર્યકર્તાને જ્યારે આજે ટિકિટ મળી છે લોકસભાની ભારતીય જનતા પાર્ટીએ આપી છે, ત્યારે સમગ્ર પાટણ અને મહેસાણામાં ખુશીની લહેર છે. આ બંને સીટો 5 લાખથી પણ વધારે મતોથી જીતવાના છીએ, કારણ કે બંનેના જે કાર્યકર્તાઓ છે એકબીજા સાથે પરિચયમાં છે, એટલે સંપીને સાથે રહીને આ બંને સીટો ખૂબ જંગી મતથી જીતવાના છે. આ વખતની લોકસભાની હેડ્રિક થવાની છે. 26 સીટ ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને આખા દેશનો માહોલ છે. આ વખતે અબકી બાર 400 પાર. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ પાટણ બાલવાટિકા
પ્રી પ્રાઇમરી સ્કૂલ માટે સિનિયર કેજીના બાળકો માટે પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તારીખ 22 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગે મહેમાન તરીકે NGES કેમ્પસના CDO શ્રી જય ધ્રુવ, શાળાના પ્રિન્સિપાલ ડૉક્ટર ચિરાગ પટેલ, કોઓર્ડિનેટર શ્રીમતી દીપાલી સોનીના હસ્તે પદવીદાન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં બાળકોને પદવી એનાયત કરાઈ હતી. જેમાં બાળકોએ વિવિધ પ્રકારના ડાન્સ, રેમ્પ વોક કરી પ્રોગ્રામને સફળ બનાવાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાલવાટિકા શિક્ષક ગણના ઊંડા સહકાર સાથે અને એક યાદગાર પ્રસંગ બનાવી કાર્યક્રમને સફળ બનાવાયો. સંસ્થાના પ્રોફેસર જય ધ્રુવે બાલવાટિકા સર્વ શિક્ષક ગણના ઊંડા પ્રયત્નને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોને આગળ વધવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી ડૉક્ટર JH પંચોલી દ્વારા પણ વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યો હતો. પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભીનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું હતું. ચાણસ્મા ગામના પીપળ ગામે પ્રચાર પ્રસાર કાર્યક્રમ દરમિયાન જાહેરમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું. સાંસદની ગ્રાન્ટમાંથી ટકાવારી બાબતે આ વિવાદિત નિવેદન તેઓ દ્વારા આપવામાં આવ્યું હતું. ડેલિગેટ, સરપંચ કે આમ નાગરિક હોય કે કોઈની જોડે મેં ટકાવારી માંગી નથી તેવું નિવેદન શ્રી ભરતસિંહજી ડાભી દ્વારા આપવામાં આવ્યું હતું. તમે મને સાંસદ બનાવ્યો છે અને જાહેર જીવનના મુદ્દા સાચવી આ હોદ્દાને મેં ન્યાય આપ્યો છે તેવું નિવેદન તેઓએ આપ્યું હતું. ભરતસિંહ ડાભીના નિવેદનને લઈ અનેક તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યા છે. શું અન્ય સાંસદો પણ પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી ટકાવારી લેતા હશે? એવો એક ચર્ચાસ્પદ વિષય અત્યારે ચર્ચાઈ રહ્યો છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટી જે કામો કર્યા છે છેલ્લા 30 વર્ષથી એનું શાસન બરકરાર છે ગુજરાતમાં. તમે બધા મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવ્યો, જાહેર જીવનના મૂલ્યો સાચવી આ હોદ્દાને ન્યાય આપ્યો છે. ક્યારેય કોઈના ઝઘડામાં હું પડ્યો નથી. કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી. આ રીતે આ ન્યાય આપ્યો છે. મિત્રો, 20 લાખ મતદારો, 1100 ગામડા, હું આપના બધાને સીધા ના ઓળખી શકું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે લોકસંપર્ક મજબૂત બનાવીને ઝંઝાવાતી કરી રહ્યા છે પ્રચાર. ગામે ગામ તમામ સમાજના લોકો દ્વારા ચંદનજીનું ઉમળકાથી કરવામાં આવી રહ્યું છે સન્માન. તો સિદ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામે ચંદનજી ઠાકોરનું વાસ્તે ગાસ્તે ઉમળકાભેર કરાયું સામૈયું. પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું વિવાદિત નિવેદન આવ્યું સામે. સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે આપ્યું વિવાદિત નિવેદન. તો શું અન્ય સાંસદો પોતાની ગ્રાન્ટ ફાળવણીમાંથી લેતા હશે ટકાવારી? તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.